હે ભેમા હા તો ચમ હમણાં આમ ડિપ્રેશનમાં એવું લાગે મારા તો મોટે પાયે લોસા પડી ગયા છે. ચમ શું છે વરી? મારે 10 લાખનું લેણું થયું. હા તે એના ટેન્શનમાં મેં દવા પીધી પરી. શું વાત કરે? હું શું કરું, લેણી જ ઘરે આયા કરતા હતા ને મારા કન કોઈ સગવડ નથી. હા પછી ઘરના લઈ જાય દવાખાને. હા તે મને હાજો કરવામાં બીજું 10 લાખનું થઈ ગયું, 20 લાખનું થઈ ગયું છે. કર્યા છે ને લોસા. શું કરવાનું? લે ખાવી જાફરી? ના લે શેઠ રહી પડા, મને તો બાસા આવે છે. એટલે આનાથી છે ને મૂડ ફ્રેશ થઈ જાય. એટલે મૂડ એનાથી ફ્રેશ ના થાય. આ તો હામું આમ વ્યસને સડાવે. જો તું આ ખાલી ચેક કર, 2 દાણા ખા. બાસા પડા મને. એટલે ચેક તો કરી. તમાકુ નહીં લાશી? ના કોઈ નથી નાખ્યું. હા મજા આવી. મજા એટલે બૂમ પડાવે ના છે ને આપણે આ ખાવ ને તો છે ને આપણા મગજમાં ડિપ્રેશન ના આવે. એવું તો ના થાય પડા આમાં. એટલે એવું જ હોય. અને તમાકુ વાળી એકવાર ખાતું આમ દિલ ખુશ થઈ જાય છે. ના તમાકુ વાળી નહીં ખબર, ભમેલ સડાય મન તો. એટલે કોઈ ભમેલ ના સડે, ચેક કર તું ખાલી. એટલે સાકર સડાય મોટા. કોઈ ના થાય. હું નથી બેઠો. ખા. સકર નહીં સડે ને? કોઈ સકર ના સડે. માથું નહીં સડે? હા હા સારું લાગ્યું. એક નંબર. તારે છે ને ડિપ્રેશન હોય ને ત્યારે 2 દાણા ખાઈ લેવાના. એવું? એટલે મસ્ત થઈ જાય ફ્રેશ. મોઢું તો આમ ફ્રેશ થઈ ગયું. મગજ ફ્રેશ થાય ને તો મને શાંતિ થાય. હા રોજ બપોરે પછી મળો. હા રોજ. હા હે ભુવાજી, હા ઓલી ભાદામ કઈ ફેર ના પડ્યો દીવ દીવો. ચી બાધામાં ઓલી તમે આલી હતી 15 દાડા વાળી. નથી મટ્યો? ના રે ના, ફોન આવ્યો તો. શું થાય છે? ધોણ કરે છે દી. એમ? ઓય ઈયન કે દે હા. મિનરલ પાણીના 2 ઘોંટડા મારા પરા. એટલે ટાઢું પાણી ભુવાજી હોય છે ને સાંટા મારે એમ ઘણું ઉલડે. તો પછી મિનરલની બોટલ લઈ હા અને ગરમ પાણી મેલીને નવરાઈ નાખવાના અને 2 અગરબત્તી કરી દેવાની. બરોબર? બરોબર અને કે દે આઈને દર્શન કરી જાય. બરોબર. અને કઈ વ્યવહાર આપણો વ્યવહાર આપણે લઈ લેવાનો ને. કેટલા? 21,000. 21,000? હા ઓય વાત હાચી, ફી મોંઘી છે ને. અત્યારે મોંઘવારી વધી ગઈ. બરોબર? હવે છે ને ઢીલું પડવાનું જ નહીં. રેડ ગાડી નથી લાવી હમણાં. ઓય હપ્તા ને આવે હમણાં મહિને ને મહિને. કેટલાનો રાખ્યો? 45,000 નો. ઈ વાતે હાચી હો ભુવાજી, હપ્તાનું કાઢવું પડશે કક કરી. હા અને કોઈ આપણે અહીંયા બોલાવે ને હા 11,000 પહેલા લખાઈ લેવાના. રેડી બરોબર? પે કરાઈશ પેલા. ચમ કે આપણે બધું કુડથી હેડે, સતથી જ આપણે હેડતું છે ને. ના ના આપણે બાજ નથી ઘાતી હાસા છે હતા. ઓય ભુવાજી મારી તો ગાધી હતી વાત. એમ વાત. લ્યો ફોન આવ્યો ઓલી પાતા વાળો, કરો વાત. હાલો. હા જય માતાજી હો. બરાબર. ભેહોય નથી દો હાલતી એમ. 1 મિનિટ પારો. બરાબર. હવે ધૂધણું તમારે રેડી થઈ જાય છે, પણ એમાં કેવું છે ખબર છે? ઓલું 45 રૂપિયા વાળું સંપલ આવે ને એ ભેંસના કોટમાં ભાંજજો પર 3 દાડા ઉતી. બરોબર? રેડી થઈ જાય છે. આવો આવો મટી જશે. વાલે જય માતા જય માતા. પાછો ફોન કર. તમે ઈ તો ભૂલી દો છો હાવ કહેવાનું. હાલો. હા ને ભેંસ દો હાલે ને કમ્પ્લેટ એટલે દર્શન કરી જાજો આઈને. હોય એ હારું. દર્શન કરવા આવે એટલે તારે લઈ લેવાના 1100 રૂપિયા. રેડી બરોબર? બરોબર. હેલો. શું કે? ના લ્યા એના હાર ખુશ નથી. હવે હું 20 લાખ કમાઈને ભરી રહ્યો ખુશ છું. પણ તો હમણાંથી એમ જાફરી કરું એટલે મૂડ ફ્રેશ રહે, એમ મજા આવે એમ. હા પૈસા ભરાય ને દાડે જાય. સમજ રહ્યો? બસ આપણે મૂડ બંધ રહેવાનું. હવે એ તો કમાશે ને ભરશે, બીજું શું. હારું મળીએ. હા હો ભાઈ બાદ. ઓકે મજામાં? હવે તો મજા એમ ને? હજ કેમ દાયરો? હું બજારમાં કીધું જાફરી લેતો આવું. એટલે જાફરી પડાય એટલે વચ્ચે લેવા જવાનું આવે છે. બોલ થેલી ભરીને? થેલી ભરીને જ રાખું. બૂમ પડાવ દાડાની 10,000 ઉલાડું. રેડી કેવાય લે ભાઈ તારે. આમ કેવું રે મગજ? એકદમ ફ્રેશ. ફ્રેશ ને? તારી ભાઈબંધનો ઘરને શું કે ખબર છે? હા એ ચાઈ પૈસા ચાંખથી લાઈન ભર્યા પર છે આટલો ખુશ રહે. હમ કીધું ચા આટલા બધા કમાવાનું હમણાં તારે આમ જાફરી ખોય એટલે મૂડ ફ્રેશ રહે. હું શું કહું, જાફરી ખાઈ અને ઉપર બીડી પીએ ને ઓર મજા આવે. ના એટલે ટ્રાય કર્યો તો કોઈ દાડો? ટ્રાય નહીં કર્યો. ટ્રાય કર તું ખાલી. એટલે પણ બીડીથી સકર નહીં આવે. શક્કર આવતા હશે. જાફરીથી આવ્યા હતા ને? ના તો પછી મજા આવી ગઈ. હું બીડી પીવું ઉપર ખાલી તું. આમ તો જાફરીનો નશો તો ફ્રેશ કરતો હોય ને ડબલ નશો ભેગો થાય એટલે એકદમ
ફ્રેશ થઈ જાય, ડબલ માઇન્ડ ડબલ ફ્રેશ, સમજો. ચમચમ હળગાવાની આમ એટલે આમણા હમણાં હળગાવાની. આ બાજુ હા પણ આ બાજુ તો મોટું છે, આ બાજુ નાનું છે. હા એ તો એ મોઢામાં રાખ. अब तू गया बेटा, अब तू गया देख. તું તો દૂધ પીતો છોકરો એવી વાત કરે પણ પોડા. ભોળા મેં કોઈ જોડે વ્યસન નથી કર્યું. અરે બા આમ કહીને આમ કરાય ચમચમ એ અત્યારે આપણાથી ના થાય. તો ડાયરેક્ટ હવે ટ્રેનિંગ લેવી પડે. નહીં હળગ હળગાય ને ભોળા. હમ. મેં ચા ભોળા કોદાળા પીધી હતી. આમ અંદર ખેંચવાની ઉધરો આવે એમ તો ના આવે કોઈ. એક દાડો ટ્રાય કર્યો તો થોડોક હળવે હળવે શીખી જાય તું આમાં. એ તો એક બે દાડા એવું થાય પછી કમ્પ્લીટ તારે. એમ ને હાવ રેડી રેડી એક ગરાજ તો જો મારે સારું હેડ તો રાપરી લેવા જાતો તો હું. હાર તો જા સારું હેડ. હું તો હરા ખેતર હા सिस्टम पार देंगे. શું કે ભયા હા કેમ આમ શું ધૂમ થઈને બેઠો છે? આ શું કરું એક લેણિયા તો અત્યારમાં ઘરે આવ્યો ને હા માર કાકો બેઠા હતા ને તો ભોળા મન તો હડિયાઈ લાગ્યો. અત્યારે તો એમ થયું કે હવે તો મરી જવરાય. પણ બુડા જાફરી ખાઈને બીડી પી લે ટેન્શન જાતું રે. એટલે આ જેવો આડ્યો ને હા તરત જ ચાલુ કરી 20 જાફરીઓ ખાઈ જાય ને 2 ગળિયું બીડી પીજો પણ તો કાંઈ મેળ ના આવ્યો. લેણિયા તો દેવો કાઠો હતો ને તે તો સાઈડ કાપી. હા હું શું કહું આ જબલું ભેગું છે ભલે આ તો જાફરીની બીડીની વાત કરે છે. બીડી જાફરી વિમલ બધું નથી. તો હવે એમ કર તું હા ટીપરી લેવાનું ચાલુ કરજે. જીપીવાથી એને શું આવે? જી નહીં હા લાઈટ લેવાનું ચાલુ કરે એમ કહું છું. લાઇટ લઈને શું કરવાની? આખું મીટર તો છે કરી. એટલે એની વાત નથી કરતો. હા સોટક દારૂ પી લે. એ દારૂ ના પીવાય ના. દારૂ પીવા તો એમ ફેફસા હળી જાય ને મરી જાય. નાના જીવતા હશે ને તો કમાઈને 20 લાખે ભરશે પણ દારૂ પીને તો મરી જાય વહેલા હાર. એટલે એવું કઈ ના હોય. હા જો મારે તારે તો 20 લાખનું ટેન્શન છે ને, હા મારા ઉપર 25 લાખનું દેવું છે. હા પણ બિંદાસ રહેવાનું. બીડી જાફરી અને હાજ પડે ને હા 100 ટોક લઈ લેવાનું. પણ હાથ પડે ને છાંટોક લ્યો હમ તો ટેન્શન દૂર થાય. દાડે ટેન્શન હોય ને ચા મેલું. દાડે લઈ લેવાનું. એટલે આ દારૂ ના પીવા ભાઈ. હું તો આ બીડી નવી ચાલુ કરીને જાફરીન હમ. ભાઈ તો આમ થોડુંક ભમેળ જેવું લાગતું હતું ને દારૂ પીવું તો ગારા માવડતો હોય ભાદરો. એટલે કોઈ ના થાય. તું મારા ભેગું આવી દે, હા તને લાવવાની જવાબદારી મારી. કમ્પ્લેટ હાડી કરીશ. કમ્પ્લીટ ઘરે ખબર નહીં પડે કાંઈ ના પડે. ઓલી ખાઈ લેવાની ઉપર જાફરી એટલે બાસે ના આવે. એમ આમ ફગ છે ને. કાંઈ ભગે બગે નહીં. હા તો હેડ પી લાખું છે કંટાળ્યો જિંદગીથી. એક તાર और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. तो रुको जरा सबर करो એટલે પણ હા છે બધું બે દેખાણો હતો अब तू गया बेटा. પણ મજા આવી ગયો. શું મજા આવી ગઈ. ઘણો પીજો તો ભોડા. ઘણું છે પી હાડું રમો હોય રેડી અડેરો દેખાય રો નો ટેન્શન. મજા આવી ગયો. એમ ને. થોડુંક પીછે પૂરું થયું. ના હવે નથી પીવું પછી વધી જાય. હે? હોય અને હું શું કહું, હા શરૂઆત છે ને એટલે માપે પીવાનું સમજો. આ ભાંડે વાળો છે ને. હા બોલે એવાય રહેવાનું. અને તને ઘરે ઉતારવાની આવું ઠેઠ ખાલી ડેલે આવે ડેલા ઉધી રેડી. અને પૈસા તો લે માગો વાળો કહી દો કે નથી. અને તાર કાકાને કહેતો નહીં હો, મારું નામ ના હાલતો. હા अभी मजा आएगा ना भिड़ो. वैद साहेब, ए वैद साहेब, चा जेले हाल तो बैठा बैठा करता था ना गला में. वैद साहेब, हे वैद साहेब, अले ए वैद साहेब, अले आंसू से હવે અત્યારે દવાખાનું બંધ છે. પેલા આવજો, અત્યારે ભાઈ સાહેબ હાજર નહીં. अले पर तमे तो वैद छो. ભાઈ સાહેબ નહીં હાજર. અલ્યા પણ તમે બધાના દારૂ છોડાવો ને તમે જેમ પીન પડ્યા છો આમ ચોકડીમાં વાહન ધોવાની. ખાટલામાં જો તારો બા અલ્યા ચા ખાટલો છે, સોકડી છે આરી વાહન ધોવાની. છોકરી નહીં. અલ્યા સોકડી છે, છોકરી છે સોકડી છે. એ તો હું વાહન ધોવા આવ્યો હતો. વાહન ધોવા આવે કને હોવે તો ભીધલ છે તમારે છે વાહન તમે ધોતા હશો તમે. ચા પીધલ છે. તો શું કરેલ છે આ બાસ આવે ને છે ઠાય કને ऐसा शांत लाशू છે. સેન્સર હોવે હોવે તો
આ તો શું કરીને બેઠા તમે ભૂડું આખા ગામના દારૂ છોડાવો તમે રેડી થઈને પડ્યા છો? હા તે હું તો આખા ગામમાં દારૂ છોડાવું છું ને. હા તે છોડાવો છો ને? હા તો છોડાવું તો છોડાવું છું વળી. પણ આ તમે શું કરીને બેઠા છો એમ કહું છું? મેં કાંઈ નહીં કર્યું, મેં શું કર્યું વળી? અલ્યા એનું કાંઈક કરવું પડશે. આ વૈદા આખા ગામનું દારૂ છોડાવે છે ને પોતે પીને પડ્યા છે. હવે પોતે પોતાનું તો છોડી નાખે પણ ઓલા ભુવા પાસે લજો ચમચમ થાય છે. હે વૈદ સાહેબ, હા એડો મારી હારે એડો. ચાલ આવું છે. આ ભુવાજી પાસે જ આવું છે. ભુવાજી પાસે ઉવ્વ. હા કામ છે થોડુંક. પણ છોડવા જાવ મારે અત્યારે નહીં આપું છું. અલ્યા પણ દારૂ છોડાવો છે તમને. આજે હું આખા ગામને દારૂ છોડાવું તું મને ભુવાજી પાસે લઈ જાય. તો પણ તમે તો દારૂ તમારા હાથે કેવી રીતે છોડશો? મોર જાય ખુઈ રહ્યો છે મને. હેડો તમે. અરે મને ખુઈ રહ્યો છે. ના હેડો. સંપલ મારો સંપલ. સંપલ આરે લો. બસ બસ પહેરી લીધા. ચાલ જાવ. આય આય સીધા સીધા. હા? આય સીધા આય આય. આય. ભુવાજી મારો ફોનનો હપ્તો આવ્યો. ભરાઈ જશે, ચિંતા ના કરે. એટલે પણ માથે છે બેહો ભોય બેહવું પડે. આ તો ભુવાજી છે. બોરા આ ને દુખાવો થાય છે. કાલ ઓય જડીબુટી લાય. દવા કરવાની છે લાય કે? દવા કરવા નથી આયા આપણે, આપણા કામથી આયા. લ્યા ભયા મને કોઈ દુખાવો થતો નહીં. ખુરશી લાવી બે. તમે ભે કોણ? ભુવાજી શું? ભુવાજી. ભુવાજી છે. બેહો. બેહો. ભુવાજી કે હમણાં દારૂ સારું કરાવે. લાવો દારૂ તારે હેડો. એ પાવળિયા. હા. અચાનક હાજે હું લ્યું છું યા કે ક્યાં લ્યું સચ્ચમ? ના રે ના ભુવાજી મેં જ કીધું. તો ચમ આમ કે રે? એટલે ચમ કહો લ્યા શું કરે? કે ભુવાજીએ દારૂ પીવડાવવાનું ચાલુ કર્યું એમ ચમ કહો. પીવરાવાનું નહીં, બંધ કરવાનું. બંધ કરાવવા લાવ્યો છું. હા બંધ તો કરાવો. આ અમારા વૈદ સાહેબ છે, આખા ગામના દારૂ છોડાવે છે પણ પોતે જ રેડી થઈ જાય છે. એવું છે એમ ને? ભુવાજી દારૂ બંધ ના કરાવે. દારૂ ભાઈ, પણ થોડાક આમ ભાનમાં હોય તાર લાંબા હતા ને અત્યારે તો ઢેંકુડી છે આપરા પોતી. હવે તો થોડાક ભાનમાં આયા ને સોકડીમાં પડ્યા હતા વાહણ ધોવાને. એમ? ઓય ભુવાજી એ સાહેબ, આવ એટલે આ તમને શોભતું નથી આ તમે આ દારૂ પીવો એ વૈધ થઈને. મોજો દારૂ પીવું. તો ગોળીઓ ગોળી. હે? ગોળીઓ ગોળી. દારૂ પીને ગોળીઓ ગળા માથે. નશાની. નશાની કાર્બુટ. પાછો હું એમ તો ડોક્ટર છું ડોક્ટર. એમ? તાબો નહીં આવે ને તમને? ના મને તો કાઈ નથી શું બરોબર. હા. છૂટી જશે ભાઈ. કેવી રીતે કામ ઈ તો કરો હું તો છોડાઈ ગયું. તમે તાર ભારો ચિંતા ના કરશો. એ આય ઉપરવાળા. રામ રામ કરો બધું સારું થાય. રામ રામ. હે? હા આ ઉપર કોણ છે? ભગવાન છે. ભગવાન ઈ દેખાય નહીં આપણાને. ના દેખાય? ના તો શું દેખાય? ઈ હમણાં દારૂ છોડાવશે ને એટલે દેખાઈ જાય. છૂટી જાય ને દારૂ એટલે સમજો ભગવાન આયા. અચ્છા અચ્છા. એ ભુવાજી, હા. આ દારૂ ક્યારે છૂટશે? ટેમ લગેગા ટેમ. હે? ટેમ લગેગા ટેમ. ટાઈમ લાગેગા? હા છૂટી જશે પણ ટેમ લાગશે. છોડવું છે ને છે? એટલે આ તમે દારૂ ને છોડો તો તમારે દુનિયા છોડવી પડશે. ઓય દુનિયા તો ના છોડું એમને એમ છોડતો છું. ડોક્ટર છું ડોક્ટર. પાણી પીશે? પીશે પાણી, પણ એકલું પાણી નહીં, ભેગું ઓલું હોય ને તો જ પીવે છે. મંત્રલ પાણી પાવો 3 દાડમ રેડી થઈ જશે. પણ પાણીનું કઈ ના હાલતા ઓલું છે એમ કહેજો એટલે ટેકાઈ જશે. હાર. હા થઈ ગઈ? શાંતિ રાખો. ટાઈમ લાગશે પણ મજા આવશે. શાંતિ રાખો. હે? શાંતિ રાખો. શાંતિ રાખો. બે ઘોંટડા ભરાઈ જવાના છે. લાવ તાર સપ્તીમાં ગાયબ હમણાં. સપ્ટીમાં ગયો. હો લો ઓ વૈદ સાહેબ, સાહેબ હો. આ પીવો. બે ઘોટડા. એક અને આ બે. બસ લો. રેડી. મોડું છે મોડું. હે? મોડું છે. હા એ તો પાણી છે એટલે મોળું ધોઈ ને. મેઠું લાખવાનું ભૂલી ગયા. હા ભલ્યો. હા ઓલા લેમડા થડે અમારે ધોણો છે. ધોણો. અહીંયા દર્શન કરી અને તમને રજા બરોબર અને 4 દાડા પછી પાછું આબાન થાય. હા હા મટી જશે બરોબર. રેડી? જો એટલે ધોણે દર્શન જ કરવાના, કાંઈ મેલવાનું છે તો આ ભાઈ આવે પાવળીઓ ભેગો તમને બધું કહે છે. એમ ને? હું આવું. 2100 મેલાઈ ગઈ. હા અરે વૈદ સાહેબ હેડો મટી જાય હો. હવે શું થવાનું? ઘરે ધોણે પગે લાગી હા. અને 2100 ના સમાચાર આપ્યા છે એ મેલીને આપણે ઘરે શું કરશે? આપણા ઘરે છે કોઈ આપણા નહીં. દવાખાને, મેડિકલે, ક્લિનિક. હા ઘડીક બે હા ભુવાજી પાવે ને મારા. પીધલ છે બાશ મારે હેરું લઈ દો હવે હાટ. ઉપર હેડ ઉપર તો હા સોસરા લે પણ છોકરો. એ તમારું અલા પણ નથી કે મેં દારૂ પીધું. શું કામ પીતા હશે પોસ ના હોય તો અને કેમ હું વૈધ શું બોલો દુનિયાને કે દારૂ છોડાવું અત્યારે પોતે ઠેંકુડી છે. दारू नहीं रे बाबा दवाई है। હા સાહેબ
ગોળીઓ તમે સાહેબ ના આલી મને. અલ્યા સાહેબ તું છે હું ભૂવો છું મારા પાસે ગોળીઓ ના આવે લઈ જાઓ પૈસા બાદ ગોળીઓ ની આ જડીબુટી ઢેસવાની છે હેડો તારી બુદ્ધિ ઓર લઈ જાઓ પણ સાહેબ ને પૈસા આલો પડે ઉભો રે પૈસા હોય મેલવાના 2100 રૂપિયા મેલવાની ઓર ઉભા રહો હું ખોલો ના ના ખોલો હે સાહેબ હા તમે વૈદ ચમચમ ના બન્યા બસ મોજમાં આવે તો બની જાય આમાં કઈ ભણવાનું ના આવે મોજમાં જ બની ગયા બસ બની રેડી તેમાં મોજમાં ફરવા એમ ને ચાલો ઘરે આયા આપણે ઘર નહીં આપણું દવાખાનું છે દવાખાનું હારું ઓય એ ભૈયા હું હારો સુધરી ગયો તું આજ મારી જોડે બેઠો ને કે તું મારી જોડે ના બેઠો હોય ચાય રખડતો હોય બાવળી એમ એટલે એ તો ભૂખમાં ભાજી ગયો છું ને એટલે જોતો ખરી 6 મહિનાથી એકની એક ટી શર્ટ પહેરીને ફરું હરો બોલ હવે સુધરવું પડે સુધરી સારું કર્યું એમ પૈસા નથી ને કોઈ દડ ના સુધરું હું વાત હાચી એમ તો હઈ તેમણે મારા કાકો કે ખૈરા બળી તો મેં કીધું ગાધા પહેલા થોડુંક પીઓ તો ખાવા સારું ભાવે. એટલે આટલું તો ઢેસેલું છે હજી કેટલું પીવું છે તારે એટલે આ વહેલો ઉઠ્યો તો 2 થેલી પીધી હતી. એટલે 2 મહિનામાં તો તું જો લીટી જેવો થઈ ગયો હાવ તો પીવું છું આટલું ને ખાવું છું આટલું. શું ખાય છે આટલું બંધ કરી બંધ સારું ના લાગે હું સુધરી ગયો હવે તો એટલે તે તો મને લતે લગાડ્યો છે જાફરીના બીડીયાના દારૂના અને તું ઉઠીને એમ કહેરો છે કે બંધ કરે. એટલે આમાં એવું છે ને કે પૈસા હોય તો જ પીવાય એમ મારા કન પૈસા હોય છે ને પીએ એટલા. હા પણ પીએ એટલા પછી ભૂખ ભેગો થઈ જાય છે બૈરો છોકરા એમ કહું છું હું ભૂખ ભેગો થઈ ગયો છું ને પેલા બૈરેની પેલા. જો હું સુધરી ગયો છું અને તું એ સુધરવાનું ચોક નામ લે એમ કહું છું હવે એ ભૈયા આમ દારૂ છોડાવું છે કઈ રીતે મારી પાસે એક વૈદ છે દારૂ છોડી હાલે છે એમ ઓએ તો લઈ જાઓ ઉડાઈ હાડો તો લઈ જા હેડે હે હા ઠેકા તો મારતા આવો તો કીધું ઓવે ઓવે અહીંયા જવું રાઈડ હેડ હેડ. વેલે હા ઠેકો આ તો નવી જગ્યા ઉપર ચાલ બને આપણો ઠેકો તો ઓલી બાદ નહીં. ઓય ઓય સસ્તું આલે છે હે ઓય તો રેડી. સમજો કેટલે હરીઓ લ્યા આ પહોંચ હજુ એમ ને આ રીડી ની આયા એટલે આ ભુવાજીએ તો પાણી પાયું એમાં વધારે સડ્યું લાગે મટ્યું તો કાંઈ નહીં એટલે એ હા તું હાસો ઠેકા લઈને આવ્યો કે શું ના ના તો વૈદ સાહેબ નું કરશે તો ચમા ભફોડાને જેમ ચંપડ્યા છે આ તો આસન કરતા છીએ એટલે ભફોડાશન કરે હરે ના ના આમાં ચેવું હોય ખબર છે જેમ કે ઓલો ડોક્ટર ઇન્જેક્શન આલીને દવા કરે કે ને હોય. વૈદ સાહેબ એ રીતના દવા કરતા હશે હડો જુઓ બીજું શું આપણે વૈદ ભેગું પીવાનું હોવે સાહેબ કર વસ્તુ હારી છે. હા વૈદ સાહેબ ઉભા થાવ લે ઉભા થાવ પેશન્ટ આયા પેશન્ટ પેસેન્જર આયા હાડો રિક્ષા કાઢો પેસેન્જર ની પેશન્ટ મહેમાન આયા મહેમાન આયા આ મહેમાન આવો શું આયા હતા ભાઈને દારૂ છોડાવો છે મારે દારૂ સોડા તારે એટલે બોલા સોડા બોલ છો દારૂ ના આમ છૂટી જાય ના જેમ છૂટે આને છોડાવો એટલે મેં જેટલી વાર છૂટ્યો બંધ કરી દારૂ શું હોય ના દારૂ તો ચૂટકીમાં આમ કે નામ શું પોતે ખુદ આમ ટેલુડી થઈ ગયા છે ઓય ચીલુડી અમારે અહીં ચીલુડી નહીં હોતી હવે શું કરું તું આમાં લઈને આવ્યો સોડા ભાઈ તો દેશી પેક છે બી હું નથી પીતો આ પીએ છે આ તમારે પીએ છે પીએ દારૂ પીએ છે દારૂ પીએ છે ખ્યાલ છે દારૂ પી હાથમાં આવે એ પીઓ બાબા ઘોડે છે મફત નું પેલું પીવાનું. લાઈન તો પડ્યો ક્યાંક માલ અલ્યા મને છેતરીને લાયા હે. હું પીવા જાતો તો નથી હારે કે હેડ મારે પીવા આવું છે ના એ લઈને આયા. તારા પાસે છે ને ભોળા તો એ શું હોય શું છે ભાઈ છોડાવતા નથી પોતે છોડાવું છું ને અલ્યા પણ શું છોડાવું છે તમારે કોઈ નથી છોડાવવું હે હે પોતે જ પીવે છે તમે રોંગ એરિયામાં આવતા રહ્યા છો હા કે છોડાવે છે એટલે લઈને આવ્યો એટલે છું તમારે 3 જણામાંથી કેટલા જણા પીવે છે આ એકલો જ પીએ છે ત્રણે પીતા થઈ જશો એની કરતા હું એડ્રેસ આલું અહીંયા પહોંચી જાઓ એવું એમ ઓય સારી કરવી છે ના 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 ઢાઢી નથી કરવી સેટ કરી દો. હા એકલો જ નથી અલા પૈસા લેજો પણ મને એડ્રેસ આલો બારે આવો લે પણ અરે પણ શાદી તો કરાવતા તો નેલું પૈસા મફતમાં કરી આવો ચા થાય પણ તું અલ્લા ભૂતમાં ફટકાઈ ગયા ફૂડું તમે થાય એમ ઓય એટલે આ ઉલો કહે કે આ બંધ કરાવે છે એટલે પણ હું શું કહું તમારે આ નતું આવવાનું તો હું આ
અમારા વૈદ સાહેબ ને જ લઈ ગયો તો અહીંયા એમ? દારૂ છોડાવવા હોય ભુવા પાસે હા હા એડ્રેસ છે એનું ડીસા ભોપાનગર ભોપા ગલી 420 ભુવાજી છે અહીંયા કને તમે આવો ભેગા આવ છે હાડો તમે હું આવું બીજું શું ટાઈમ હોય તો આવો ને પછી નો ટાઈમ છે ટાઈમ જ હતો તમે જોતા નથી અહીંયા હા તો રેડી હાડો હાડો હેડ હેડ ને તું હે મારા લુગડા પર થીગડા પર માર્યું તું થીગડું ભૂવા પણી કરીને છોડાઈ અમે ગાડીના હપ્તા ભરવામાં ના વધ્યું ઠીકરું વાત હાસી ભુવાજી હો વાત હાસી તમારે તારે એમ છે ને આ તો બધું કાઠું છે ભયા મારા ઠીકડે ફાટી જાય ઓય પોપટ તકલીફમાં છે ને વસ્તી ભૂફા કન આવે છે બોલો આવો આવો ઉપર ઉપર નહીં ઓ, ઉપર શું કીધું? નહીં ઉપર નહીં ભુવાજી છે દારૂ પીધલ છે ભુવાજી દેખાય રહ્યું એક જેવું શેટો રાખજો ભયા શેટો રાખજો એને મને નથી ખપતું હો ઓવે આ બે ભુવાજી હા જોઉં દ્રો છું 1 મિનિટ હા ખાસા દાડાથી હેરાન કરે લાગે આ 100 મહિનાથી હા રામસનબા તમે જમાય આવતા રહ્યા રામસનબા નથી સાલો રે એટલે અહીંયા દુકાને બેઠા હતા બાજરા હું પાલા લેવા જો સર હે તમારી દુકાને કોઈ બેઠું એ આ બંડીએ ફોટો જોઈ છોકરાને તો જોલ છે ચાંક ઓય મને પિક્ચર આવ્યું હતું ને એનું હા બરોબર એની બંડીઓ આલી બધાય ઓય જીગર ઠાકોર મને એક લેવરાવજે ને પોડા કરું જણકારમાં વાત હા કર દે હો હો? એલ ને આવે તો લેતા આવ મારે હારું ટી-શર્ટ એલ સાઈઝ ની હા રેડી રેડી હા, બે કર દે ભાઈ હારું. પાવળીઓ મારે ચાંદ હશે હા 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 પ્રચાર કરજો હો જણકાર મ્યુઝિક નો હા હે ભુવાજી હા દારૂ છોડવરાબો છે ઓહો ચેટલા ને દુનિયા છોડાઈ મેલી છે ને દારૂ શું વસ્તુ છે ભુવાજી એટલે દુનિયામાંથી દારૂ છોડાઈ મેલ્યો છે એમ છોટી જશે હા આમ આ ખુદ પીએ છે કે આને કોઈ પાવતું હોય એવું તો કઈ નથી ને? જોવું પડશે હો. જોજો હે આકડા વાળા હે કાકડા હળગાવના નારા ઈ છે તો કોઈ બીજું છે બારલી તાકાત કોઈ કામ કરે હરી કોઈ પગાવલ છે આ રેડી લ્યો પગાવલ છે ભાઈ પગાવલ છે ભાઈ ને અલે બા પગ તો હું જન્માંતર બે ભેગા લઈને આવ્યો તો ક્યાંથી આવે પગ અત્યારે કડોળે લ્યા હાવ પગ ભેગા લઈને જ આવે હું એમ કહું છું કે કોદાળામાં પગ આવી દલ છે ભાઈનો કોંડાળામાં નથી આવ્યો હા આખોય કોંડાળામાં આવી ગયો છે એટલે એમાં એવું છે ને કે પૂછો મહાણીયમ બેઠા બેઠા દારૂ પીધો તો ભોંગળો ભાઈ પડી ગયું એને ખાધલ છે ભાઈએ ભોંગળો અલે રામસનબા હવે પીવામ તો અમે બે ચાય બાજી જ નહીં રહેશું મને દારૂ ચડાવે ને તો આણે ચડાવે છે ને હવે મને છૂટો કરાવવા લઈને આવ્યો છે હે પેલા હું પીતો પણ મેં આ બંધ કરી નાખ્યો પૈસા ઘટ્યા એટલે તે આને શીખડાયું ઓય અને હવે તે બંધ કરી લાશ્યું ને એને ચાલુ રાખ્યું એને ચાલુ રાખ્યું એટલે ગુલુટ મુલુટ થઈ ગયું ગુલુટ મુલુટ ડુલુટ થઈ ગયું મટી જશે પણ તમારે લાગશે વાર પણ આવશે મજા હો ભાઈ બસ તો આપણે જગતમાં ફર્યા હશો હા પણ આવો ભોપો તમને ચાઈને મળ્યો હોય ના સમાચાર હોભળે ને તમારા એટલે વાય લઈને આવ્યા અમે હમણાં એક ભાઈ થયો હતો હા બરોબર અહીંથી મિલ્યો ઝાટકો મારીને લગભગ તો હજી છોડ હાલો આરો તું જ નતો લઈને આવ્યો છોકરા લઈને આવ્યો તો ને એટલે શું શું પાસે એને સારું છે હવે ડબલ પીવા માંડ્યો હે હવે સારું છે હવે પણ આજ ને આજ આજ ને આજ આપણું આપણે આજ તો કાલના દાડાની વાત હતી હવે એટલે એટલે છેલ્લા દાડે મટી જશે હો છોડી મેલ છે ઈ તો આપણે 12 કલાકમાં ભડાકો કરે હા समझ रहे हो લાવો એક ગોળડો લાવો દોડો ભુવાજી પણ ધોળો છે તે કાળો તો આખા ભોપા રાખે જ છે આપણે તો અલગ પ્રકારના ભોપા છે એટલે આપણે શું તોળો રાખવો પડે ઈ વાત હાસી ધોળું કરવાનું ઓય લાવો ભાઈ જમણો હાથ લાવો આય ફાવશે કે બવડે પાતું આ મેલો પર તો ભાવ છે ગમે અહીંયા પકડતો હાથ એટલે આ શેનો દેડો ભાતો આ દોયડો એવો પાતું રો કે તમને ડાબો નથી ડાવો હાથ છે ડાવો જમણો લાવો જમણો તમે રામસનબા અલે ભુવાજી છે હા ભુવાજી તમે આ દારૂ છોડાવવાનો દોડો ભાતો હરાતો શું તમે ચાલુ કરાવ્યું તું ના મેં ચાલુ નથી કરાયું બરોબર આણે કરાવ્યું તું ઈ નહીં બાપડો બંધ કરાવતો ને તમે બંધ કરાવો દારૂ છોડાવવાનો નથી દારૂ છોડાવવાનો હા અને આ શું તમને હવે દારૂ પીવાની ઈચ્છા ન થાય બરોબર કઈ હાલવાના છે હાલવા તો પડે ને તારા ભોપા પણ ઈ કરવા બેઠા આમાં કેવું 45 નો હપ્તો આવે મહિને ગાડીનો ના ના હાલ જા 100 રૂપિયા પડ્યા છે 2 રૂપિયા પડ્યા હે થેલીના 20 રૂપિયા પગે મેલો ભરાઈ ગયા ને હે હા હો નથી આ બજેટ મોંઘું છે
ઓલા દાડકે ધોણો છે આ પાવળીઓ ભેગો આવે 25,000 રૂપિયા અહીંયા મેલ દો પરા. તો પછી અમે ઘરે જઈને ફોન પે કરાવો ચાલે? પણ કરાવશો પરા હો, પાછું કરાઈ નાખશો. હે હવે આજ છૂટી જાય બસ. નંબર લેરો છોકરા. નંબર આલ દો, લ્યો તમારો નંબર લખો આમ. અને હું શું કહું છું સાંભળો હા કોઈ એક દાડો કે કોઈ 3 દાડા કે પણ મારા પાસે આયા છો ને હા 100 દાડાથી વધારે ન થાય અને છૂટી જશે બસ આવો. હો સારું હો. હું છૂટી જઈશ કે દારૂ 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 આમાં બધું છૂટી જશે. આવ ઈ તો મારે આંકડા વાળો બેઠો તમ તાર કાકડા હળગાવે હો હા. હેડો. મજા કરો એકવાર પજે લગાડો પરો મોટું શેટું રખાવજો બાસી ના આવે એમ દારૂ આમાં તો લેવલ થઈ જશે. આ પજે લગાડો એકવાર દારૂ ને બાસી ના આવે મોટું શેટું રાખજો સેટું રાખ દઉં મોઢું. બસ અહીંયા ભોડું પેહી ગયું ભોડું બસ માપે પીતા હોય તો ભુવાજી लौटेंगे कहीं अलग अंदाज में હારું ભાઈ લેટકો કરજો कम बैक कराबू भुवाजी ધોણા જાતો વોજા ભેગો જા દર્શન કરાવીને લઈ જા એક દાડો માતા મારી એવો લાવશે મારા ઘરે બાધા લેવા લોકોના ટોળા આવશે હે આહા. લે ભુવાજી પાણી પીવો. પાણી તો પી નાખો હો. હા. ના થવાની થઈ ગયો ભાઈ. આપણો ભાઈ જેવો ભાઈ જતો રહ્યો ભાઈ આ શું કરવું કોણ? ઓય હો ક્ષમતા ધોળું નાખીને બેઠો ભયા. એટલે ભાઈ આમાં એવું હતું ને આપણે નતો ઓલા ભાઈ હોવા પપ્પા પાસે લઈ ગયા દારૂ છોડાવવા. ધોળી બંડી વાળો ઓય શું થયું? ઈ આખો છૂટી ગયો. પણ તો ભોવે કીધું તું ને કે દારૂ છોડે આલી છે. ઈ આખો દુનિયા છોડીને જાતો રહ્યો. જતો રે બાપડો. પટી ગયો. અરે રે રામ રામ. અને તમે કેમ નાખ્યું ધોળું? તો મેં નતું કીધું કે હું વૈદને લઈ ગયો તો ભુવાજી પાસે. હા વૈદે ઉપડી ગયા અમારે 2 દાડા થયા છે. ઈ જે એમ ને જ્યાં કાઠું છે હો ભાઈ. જંતર વગાડતા જ્યાં અમારે વૈદ તો. અને મને તો ડબલ દુઃખ લાગે આનું કે મેં આને ચડાયો તો દારૂ પીતો. ઓલા દારૂ છોડાવવા આયા તા એને પૈસા લાશ્યા નથી લાશા. તો આજ તો હાથમાં દાડા જો એને છોકરાને ફોન કરીને મને ફોન આલ દે વાત કરું પૈસા તેમાંથી લાશ્યા ને મારો ફોન કરી માજન હારું થાય એટલે ભોપન તો ભૂલી જ જાય છે લ્યો રિંગ જાય રિંગ. મને દુઃખ ઘણું લાગ્યું. ઘણું વૈદને સમજાયો કે લે રહેવા દો, આપણે આ હારું નથી, વૈદ નથી આપણા માટે હારું, પટી ગયા. હલો હલો કોણ બોલ્યા? ભુવાજી બોલો ક્યાં ભુવાજી? આ નતા ઓલ્યા 100 દાડા પહેલા છોકરાને તમે લઈને આયા ધોળી બંડી વાળાને દારૂ છોડાવવા હા ઈ પૈસા આજી 25,000 રૂપિયા ફોનમાં આયા ને અરે ભુવાજી આમાં એવું છે ને હા કે આને દારૂ તો ના છોડ્યો, હે અલ્યા ના શું છોડે છૂટી જાય દારૂ દુનિયા છોડીને જાતો રહ્યો. હે ઓય બારમાં કીધું આવજો રોટલો ખાવા. કાપ કાપ ફટાફટ ચમશું છે ભુવાજી. 100 દાડામાં દારૂ તો ના છૂટ્યો હા હા. પણ માણસ છૂટી ગયો દુનિયા છોડીને જતો રહ્યો. બરોબર ના હલવાયા પાવળિયા ભુવાજી જબર હલવાયા. હું શું કહું છું હા. હવે આપણે અહીંથી આ પાટ બદલા ઇલાકા ને કે ઓલા અહીં આવશે ને હા. આપણો ધમાડો કાઢી લાગશે પૈસા હેડો ભુવાજી હેડો તાર. હલવાયા બાપા આ ખાટલો લેવો રો. એટલે આ ખાટલો નવો લે શરો હેડ તું સારું હેડો ભુવાજી. ભુવાજી હતા ઓલા શું કહેતા હતા 25,000 હાલો. હવે 25 લેવા છે એને. ભાઈ હું શું કહું છું હા હવે તું એ દારૂ બંધ કરી દીધી ને કે આના જેવું થશે તે જોયું ને તારી નજરે શું થયું એમ મોચા પીવું દારૂ. હવે બનતા મને ખબર છે તું સાનું સાનું પીવે છે હવે સાનું સાનું પીએ ગતું ના પીતો પાછો હારું એડી તો ને તમે જાતા છો સંતર વગાડતા હળવું કરો બંધ. હા આભળ ભયા આ તાર કાચી સમજાવે હે, સમજ લીજે પાછો થોડી ઘણી. એટલે કાચી નથી એનો ભાઈબંધ શું તને તો બધું મસ્કરીમાં જાય અમારો ભાઈ જેવો ભાઈબંધ જતો રહ્યો હે એટલે તમે કાચી જેવા લાગતા હતા એટલે ને કે હું શું કામ કરું? અને આભળ ભયા અને આ દારૂની લત એવી છે જો એકદમ ની લાગે ને તો પછી હટ જઈને છૂટતી નથી એટલે હટ છોડી મેલો સાચી વાત છે. હવે બંધ તો કરવું પડશે. હા બંધ કરી નાખો હવેળું હું શું કહું હા ટીપરી ટીપરી તો લઈ સારું. એટલે બંધ તો બંધ દારૂ છોડવાની વાત નહીં કરી એમ એકદમ તો થોડો કે બંધ થઈ જાય. હા તો હપ્તે હપ્તે છોડો હપ્તે હપ્તે છોડીશું હમણાં હાલ ના થોડો. હાલ તો હપ્તો ભરી નાખે બે, હું એમ કહું. એટલે તમારે છોડવાનું છે કે નહીં છોડવાનું છૂટશે તાર છૂટશે. મને ખબર છે તમે નહીં છોડવાના આપણે મારી ભાઈબંધી રાખવી જ નહીં તમારી જોડે તમે તાર પીઓ ને મજા કરો આ તો નીકળો ભાઈબંધ તણી જાઓ. હેડો. હાલો તાર. આપણે હપ્તા ભરે રાખે હેડો. હપ્તે હપ્તે છૂટશે ઈ તો. ચી પાસે છે હેડો. આપણે જવાના બંબડાટ બોલાવતા.